મોડી રાત્રે રાજકોટમાં ખૂની ખેલ ખેલાયો છે, જેમાં એક 26 વર્ષીય યુવકની સરા જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે। પ્રાથમિક કારણ હત્યાનું એવું કહેવાય રહ્યું છે કે દારૂ પીવા જેવી બાબતે આરોપીઓ સાથે યુવકની બોલાચાલી થઈ, વિવાદ વકર્યો અને મામલો છે તે હત્યા સુધી પહોંચી ગયો। જે રીતે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં હવે સામાન્ય બોલાચાલીમાં લોકોના ઈગો હર્ટ થઈ રહ્યા છે અને હથિયારો વડે હુમલાઓ કરી રહ્યા છે, મોતને ઘાટ લોકોને ઉતારી રહ્યા છે। તેના કારણે ચિંતાનો વિષય બન્યો છે। ત્યારે હવે ફરી તહેવારોના ટાણે જે હત્યાના બનાવો છે તે ચિંતાજનક વધતા હોય તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। આ ઘટનામાં રાહુલ વિશ્વકર્મા નામનો વ્યક્તિ પોતાના ઘરે એમ કહીને આવે છે કે હું બહાર આંટો મારવા જાઉં છું, ત્યારબાદ તે ઘરે પરત ફરતો જ નથી। ઘરના લોકો ખૂબ જ ચિંતિત થઈ જાય છે, એને ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે। ત્યારે પોલીસ સ્ટેશનેથી એક ઇન્ફોર્મેશન છે તે રાહુલ વિશ્વકર્માના પરિવારને મળે છે કે તમે રાજકોટ સિવિલ હોસ્પિટલે જાઓ, તમારા દીકરાની હત્યા થઈ છે। આ ઘટનાના સમાચાર સાંભળતા જ રાહુલના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। તેઓ હોસ્પિટલ બહાર પહોંચે છે, જ્યાં પરિવારનું આક્રંદ જોવા મળે છે, જેના કારણે હોસ્પિટલ બહાર શોકનો માહોલ જોવા મળ્યો છે। આ સમગ્ર ઘટના બાબતે પહેલાં સાંભળો શું કહી રહ્યા છે રાહુલના પરિવારજનો, તેમની બહેને શું માંગ કરી છે। રિંકલ બનાવી પૈનો તો કે મારા ભાઈના છે ને પથ્થર મારીને હત્યા કરી નાખવામાં આવેલી છે, એટલે ઈ બનાવ બન્યો છે। મારા ભાઈ છે ને 2 દી પહેલા ગયો તો બહાર આટો મારવા, એને એમ કીધું મારા મમ્મીને કે હમણાં હું આવું છું, પછી તે આવ્યો ને અમને એમ થયું કે આવી જશે, પણ ઈ નો આવ્યો। એટલે પછી 4 વાગે સાહેબ આવીને મારા મમ્મીને કીધું કે તમારા છોકરાને આવું થઈ ગયું છે, એટલે મારા મમ્મી ત્યાં હોસ્પિટલે આવ્યા હતા। અને શું ઘટના બનવા પાછળનું કારણ શું છે? એ તો મને નથી ખબર સાહેબ, કેમ કે બધા એમ કહે છે કે કંઈક મોબાઈલ બાબતમાં થયું એટલે એનું હત્યા કરી નાખવામાં આવ્યું છે। કેવી રીતે? અને હવે તમારી માંગ શું છે? મારી માંગ એટલી જ છે કે એને હેને કડકમાં કડક એની ઉપર કાયદો કરો ને એને ફાંસીની જ સજા આપો। બસ કડકમાં કડક એની ઉપર કાયદો કરો અને ફાંસીની જ સજા એને આપી જોઈએ કે કાલવાર કોઈનો દીકરો, કોઈનો છોકરો ન જાવો જોઈએ, કોઈનો ભાઈ, અને એ પાછો અમારો મોટો ભાઈ હતો, એની ઉંમર ખાલી 26 વર્ષ જ હતી। મારી માંગ એટલી જ છે પોલીસ કર્મચારીથી કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ। કાલવાર કોઈનો દીકરો નાની નાની બાબતમાં રાજકોટમાં મર્ડર થાય તો રાજકોટમાં રહેવાનો શું ફાયદો? ને એવા લુખ્ખા કેટલાય ફરે છે કે કોઈના ભાઈને મારે છે, કોઈના દીકરાને મારે છે, બધાને મારે જ છે। આ વસ્તુ કેમ આવી થવી જોઈએ? બસ મારી એટલી જ નાઈ છે કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ। મારી બસ સરકારથી, પોલીસ કર્મચારી, તેના મીડિયાથી બસ એટલી જ મારી ઓલી છે કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ। અને એ ગુનેગારને રોડ ઉપર કાઢીને એનો મોરચો કાઢવો જોઈએ કે એવા લુખ્ખા કાલવારે કે ફોન બાબતે કે પૈસા બાબતે, કોઈ બી બાબતે કોઈના દીકરા, એને તો કઈ ફરક નહીં પડે, પણ અમારું પરિવાર વિખાઈ જાય એનું ને। ની મારો મોટો ભાઈ હતો અને એની ભૂલ શું હતી કે અહીંયા હતો। તમારા ભાઈનું શું નામ? રાહુલ વિશ્વકર્મા।